તો આજે આપણે જોઈશું બર્ડન ટ્યુબ. બર્ડન ટ્યુબ એક યાંત્રિક ઉપકરણ છે, જેનો ઉપયોગ દબાણ માપવા માટે થાય છે. તે સી આકારની ધાતુની નળીને સમાવેશ કરે છે, ને જે એક છેડેથી સ્થિર છે અને બીજા છેડેથી મુક્ત હોય છે. જ્યારે દબાણ દાખલ થાય છે, ત્યારે ટ્યુબ સીધી થાય છે. દબાણમાં દર્શાવવા માટે ડાયલ પોઇન્ટર પર ખસે છે. તો બર્ડન ટ્યુબનું બાંધકામ. બર્ડન ટ્યુબ સી આકારની હોલ મેટાલિક ટ્યુબ છે. નળીનો એક છેડો સોકેટ સાથે સ્થિર છે અને બીજો છેડો ખસેડવા માટે મુક્ત છે. ટ્યુબ ડાયલ પોઇન્ટર સાથે રાઉન્ડ ગેજ કેસિંગમાં બંધ છે. લીકેજ અને ગિયર મિકેનિઝમ ટ્યુબના મુક્ત છેડાને પોઇન્ટર સાથે જોડે છે. બંને ટ્યુબનું કામ. જ્યારે દબાણ સોકેટ દ્વારા નળીમાં પ્રવેશે છે, ત્યારે નળી સીધી થાય છે. નળીનો મુક્ત છેડો બહારની તરફ જાય છે. આ હલનચલન લીકેજ અને ગિયર મિકેનિઝમ મારફતે પોઇન્ટરમાં સ્થાનાંતરિત થાય છે. નિર્દેશક કેલિબ્રેશન સ્કેલ પર ફરે છે અને દબાણ મૂલ્ય સૂચવે છે. તો બર્ડન ટ્યુબના ફાયદા છે: સરળ અને મજબૂત, સસ્તું, વ્યાપક દબાણ શ્રેણી, પ્રવાહી અને ગેસ બંને માટે કાર્યક્ષમ, વીજળીની જરૂર નથી. તેના નુકસાન છે: ખૂબ ઓછા દબાણ માટે યોગ્ય નથી, વાઇબ્રેશનની અસર થાય છે, તાપમાન બદલવાથી ખોટું રીડિંગ આવી શકે છે, ઇલેક્ટ્રોનિક સેન્સર કરતાં ઓછી ચોકસાઈ મળે છે.